નમસ્કાર, હું નિધિ પરમાર ક્વેસ્ટ અલાયન્સમાંથી આ વેબિનારમાં આપનું સ્વાગત કરું છું. તો આ વેબિનારમાં આપણે શીખીશું કે સ્ટેમ માઇન્ડસેટ શું છે અને તેને કેવી રીતે આપણે ડેવલપ કરી શકીએ છીએ. પરંતુ સ્ટેમ માઇન્ડસેટ ઉપર ચર્ચા કરતા પહેલાં આપણે એક સિનારીઓ વિશે વિચારીએ, એક સીન, એક દ્રશ્ય ઇમેજિન કરીએ. બરાબર? તો 3 દ્રશ્ય તમારી પાસે આવશે કે અને 3 ઓપ્શન આવશે. બરાબર? કે એ પરિસ્થિતિમાં તમે હશો તો તમે શું કરશો? ઓકે, તો 3 પરિસ્થિતિ, 3 ઓપ્શન અને તમારે મનમાં ચૂઝ કરવાનું છે કે 3 ઓપ્શનમાંથી અગર તમે હો તો તમે શું કરો એ સંજોગો દરમિયાન. ઠીક છે? તો ચલો પહેલો સંજોગ જોઈએ. પહેલો સંજોગ છે કે તમે રસ્તા પર ચાલી રહ્યા છો અને તમને એક ઈજાગ્રસ્ત કૂતરો મળે છે. આ ઈજાગ્રસ્ત કૂતરો ખૂબ જ ડરામણો છે અને તેની નજીક જતાં તે લોકો ઉપર હુમલો કરે છે. તો આ પરિસ્થિતિને સંભાળવા માટે તમે શું કરશો? પહેલો ઓપ્શન છે કૂતરાની મદદ માટે લોકોને બોલાવો કે જે લોકો પાલતુ જાનવરોને ટ્રીટ કરતા હોય, એની સાથે કામ કરતા હોય. બીજો ઓપ્શન છે કે તમે આશા રાખો કે કોઈ લોકો આવશે અને મદદ કરશે. તમે કંઈ ના કરો પણ લોકોની આશા રાખો કે તમે કોઈ આવશે અને મદદ કરશે. ત્રીજો ઓપ્શન છે કે કૂતરાને થોડું ખાવાનું અને પાણી આપો અને તમે વેઇટ કરો કે જ્યારે તેનો ગુસ્સો શાંત થાય પછી તમે એની પાસે જઈને કંઈક કરો. બરાબર? તો આ છે પહેલો સિનારીઓ. હવે તમે વિચારી લો કે અગર તમે હો આ પરિસ્થિતિમાં તો તમે શું કરો? આશા છે તમે વિચારી લીધું હશે. તો આપણો કેસ 1 છે. હવે આપણે જઈએ કેસ 2 તરફ, બીજી પરિસ્થિતિ. બરાબર? પરિસ્થિતિ એવી છે કે તમારા જ વિસ્તારમાં, તમે જ્યાં રહો છો એ સોસાયટી, એ જગ્યામાં ઘણા બધા કચરાના ઢગલા છે. હવે એ કચરાના ઢગલાથી ઘણા બધા ઉપદ્રવ થાય છે, ઘણા બધા કીટકો, ઘણી બધી બીમારીઓ આવે છે. બરાબર? તો આ સમસ્યાના નિવારણ માટે તમે શું કરશો? 3 ઓપ્શન. બરાબર? પહેલો ઓપ્શન છે કે તમે શેરીમાં તમારી નાટકો ભજવી, પોસ્ટરો લગાડીને કહેશો કે આવું ના કરવું જોઈએ, એક જાગૃતિ અભિયાન કરશો. બીજો ઓપ્શન છે કે ઘરમાં જ તમે જે કચરો છે જે અલગ અલગ તારવીને અને એને સારી રીતે ડસ્ટબિનમાં, કચરાપેટીમાં નાખવાનું શરૂ કરશો અને આ પ્રયાસમાં તમે વધારે ને વધારે લોકોને જોડવાનો પ્રયત્ન કરશો. આ છે બીજો ઓપ્શન. અને ત્રીજો ઓપ્શન છે કે એક વ્યક્તિથી આ બધું ના થાય એટલે તમે કોઈ વહીવટી તંત્રની, સરકારની મદદ લેશો કે આની કેવી રીતે આપણે બધી જગ્યાએ કચરાના ઢગલાના ઉપદ્રવને, જે સમસ્યા છે એને ઓછી કરી શકીએ. તો આ છે બીજી પરિસ્થિતિ. તો આ પરિસ્થિતિમાં તમે શું કરશો? મને આશા છે તમે વિચાર્યું હશે કે ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડમાંથી કયો ઓપ્શન તમે ચૂઝ કરશો. તો હવે આગળ આપણે જોઈએ ત્રીજો સિનારીઓ, જે છે છેલ્લો. તો હવે સિનારીઓ એવો છે કે આનું નામ છે મુકેશ. બરાબર? તો મુકેશ શું કરે છે, એના દાદા દાદીને ત્યાં જવા માંગે છે અને તે ટ્રેન દ્વારા જવા માંગે છે અને ખૂબ જ ખુશ છે કે તે ત્યાં મળવા જાય છે. પરંતુ શું થયું કે જ્યારે તે પ્લેટફોર્મ ઉપર પહોંચ્યો ને ત્યારે જેની ટિકિટ ખોવાઈ ગઈ. તો હવે આ પરિસ્થિતિમાં જે મુકેશ છે, અંકુશ છે, તે શું કરશે? પહેલો ઓપ્શન છે કે તે દાદા દાદીને ફોન કરીને કહેશે કે હું આવી નહીં શકું અને એ વસ્તુ એને કન્વે કરે. બીજો ઓપ્શન છે કે કોઈને કહે નહીં કે મારી ટિકિટ ખોવાઈ ગઈ છે, ખાલી બેસી જાય ટ્રેનમાં ને મુસાફરી કરી લે. ત્રીજો ઓપ્શન છે કે તમે જ્યાં ટીસી એટલે કે ઇન્સ્પેક્ટર હોય રેલવે સ્ટેશનમાં, એને સંપર્ક કરો અને આખી હકીકતથી જણાવો કે આવું થયું છે અને શું રસ્તો નીકાળી શકાય એના વિશે ચર્ચા કરો. તો આ છે ત્રીજો ઓપ્શન. હવે તમે વિચારો કે તમે આ 3માંથી કયો ઓપ્શન ચૂઝ કરશો આ પરિસ્થિતિમાં હો તો. ઓકે, મને આશા છે કે તમે વિચારી લીધું હશે કે તમે શું કરશો આ પરિસ્થિતિમાં. તો હવે આ જે જવાબ છે તમારા 3 પરિસ્થિતિમાં તમે શું કરશો, તો એને આપણે થોડું વિચારીને સાઈડમાં રાખીએ. બરાબર? અને આગળ જોઈએ. તો આ 3 પરિસ્થિતિમાં થતું શું હતું કે કોઈ સમસ્યા, કોઈ સંજોગો, કોઈ પરિસ્થિતિનો સામનો કરવાનો હતો. એવી જ રીતે તમે પણ જોશો, તમે શાળાએ હો, ઘરે હો, મમ્મી પપ્પાને જોતા હશો, જેને પણ જો, બધાની જિંદગીમાં કોઈને કોઈ પરિસ્થિતિ આવતી હોય છે, સંજોગો આવતો હોય છે કે જેમાં તમારે 3 જ વસ્તુ થઈ શકે. યા તો તમે એને અવોઇડ કરી દો એટલે કે આંખ આડા કાન કરી દો. બીજો ઓપ્શન થાય કે તમે એનાથી બીજો રસ્તો શોધવાનો પ્રયત્ન કરો, એટલે કે તમે જે પ્રોબ્લેમ છે ને એના ઉપર ફોકસ ના કરો પણ એને અવોઇડ કરો કેવી રીતે એ બીજો રસ્તો તમે વિચારો. બરાબર? જેમ કે કૂતરાને તમે ટ્રીટ ના કરો પણ ત્યાંથી જતા રહો અને બીજાની પ્રતીક્ષા કરો. તો આ થઈ ગયો કે બીજો રસ્તો શોધવાનો પ્રયત્ન કરો. અને ત્રીજું એક ઓપ્શન થઈ શકે કે એ સમસ્યા, એ સંજોગો, એ પરિસ્થિતિ જેમાં તમે છો એમાં તમે શું કરી શકો છો એ વિચારો. જેમ કે કયા કયા ઓપ્શન છે એના વિશે તમે ચર્ચા કરો, તમે વિચારો અને એના ઉપર તમે
નિર્ણય લઈને એનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરો કે કેવી રીતે આ સમસ્યા છે, આ સંજોગ છે એને સારી રીતે રિસ્પોન્ડ કરી શકાય, એને જવાબ આપી શકાય અને સોલ્યુશન થઈ શકે, બરાબર. તો 3 જ વસ્તુ હોય છે આપણે ડેલી સમસ્યામાં, બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા કોઈને કોઈ સંજોગોમાં હોય જ છે. પણ આ સંજોગોમાં કેવું થાય છે આપણી સાથે કે ઘણી વખત આપણે વિચારીએ છીએ કોઈ સંજોગો હોય છે તો આપણે એને અવોઇડ કરી દઈએ છીએ, આપણે એના વિશે વિચારતા નથી. ફોર એક્ઝામ્પલ, તમારું કોઈ હોમવર્ક તમને આપેલું છે, માની લો તમે ગણિતના દાખલા આપેલા છે, તો તમે એવું વિચારશો કે મને જે દાખલો આવડે છે તે ગણી લીધો, પણ જે નથી આવડતો એની એકવાર કોશિશ કરી, પછી તમે તમારા ભાઈબંધ કે બહેનપણી પાસેથી એની કોપી લઈ લીધી, એટલે એની નોટ લઈ લીધી અને એમાંથી તમે કોપી કરી દીધું, એનું જોઈ જોઈને લખી દીધું આ દાખલો. તો આપણે આવું કરી દેતા હોઈએ છીએ, ખુદ નથી વિચારતા કે મને કેમ દાખલો નથી આવડતો. હું મારી બેનપણીને પૂછું કે તે કયું સમીકરણ લગાડ્યું જેનાથી આ દાખલો તારાથી થઈ ગયો. આપણે એવું નથી વિચારતા, શું કરીએ છીએ, ડાયરેક્ટ કોપી કરી લઈએ છીએ, શોર્ટકટ, હે ને. પરંતુ આ શોર્ટકટ જ્યારે અપનાવીએ છીએ ત્યારે થાય છે શું ખબર છે, ત્યારે આપણું જે મગજ છે, જેને આપણે માઇન્ડ કહીએ છીએ, એ માઇન્ડ ને ચેલેન્જ એટલે કે કોઈ સમસ્યાનો સામનો કરવા માટેની કોઈ તકનિક ડેવલપ નથી થતી. એટલે તમારું મગજ જે છે ને એ અજાગૃત થઈ જાય છે, બરાબર. અને આવું રિપીટ થતાં થતાં આપણે ગ્રોથ માઇન્ડસેટથી જે આપણા સ્ટોપ કરી દઈએ એ માઇન્ડસેટ ઉપર આપણે આગળ વધી જઈએ છીએ. તો થાય છે કેવું કે જ્યારે આપણું કોઈ માઇન્ડ સ્ટ્રેસમાં નથી હોતું તો એ અજાગ થઈ જાય છે. તો જ્યારે પણ આપણે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરીએ ત્યારે આપણા મગજને તાણ પડે છે. આ તાણ એટલે કે આ સ્ટ્રેસની પરિસ્થિતિમાં આપણું મગજ છે ને એ થોડું સજાગ થઈ જાય છે, એ વિચારવાની વધારે શરૂઆત કરી દે છે. અને એનાથી શું થાય છે, જેટલું મગજ વિચારે છે, જેટલા મગજ ઉપર એનો સ્ટ્રેસ પડે છે, એને થોડી તકલીફ પડે છે, પડકાર આવે છે, તો એને કેવી રીતે રિસ્પોન્ડ કરવું, જવાબ દેવું આ સિચ્યુએશનને, એને સમજવામાં મગજની પણ ક્ષમતામાં વધારો થાય છે. એટલે કે આપણું જે મગજ છે ને એનું ગ્રોથ થાય છે, એને એટલે કે મગજની વૃદ્ધિ થાય છે, બરાબર. તો આને કહેવામાં આવે ગ્રોથ માઇન્ડસેટ, બરાબર. તો આપણે જો ગ્રોથ ડેવલપ કરવો છે આપણા માઇન્ડનો, તો આપણે શું કરવું જોઈએ, આપણા મગજને એ સિચ્યુએશનમાંથી ભગાવી ના જોઈએ, આપણે એનું સોલ્યુશન કરવા માટે વિચારવું જોઈએ, જેથી કરીને આપણા માઇન્ડનો પણ ગ્રોથ થાય, બરાબર. તો કોઈ પણ સમસ્યાને જ્યારે તમે સોલ્વ કરવા એટલે કે જ્યારે તમે વિચારવાનું મગજમાં શરૂઆત કરો છો ને, તો તમે 3 રીતે એને રિસ્પોન્ડ કરી શકો, જવાબ આપી શકો એ પરિસ્થિતિને. પહેલું તો છે કે તમે સમસ્યાના નિવારણ માટે પ્રાર્થના કરો, જે આપણે બધા કરતા હોઈએ છીએ. બીજું છે કે જ્યારે આપણે કોઈ સમસ્યા કે કોઈ સંજોગ ઉપર આવે તો આપણને ઘણી વખત દુઃખ થતું હોય છે, ખરાબ લાગે છે, અને હોય છે કે આપણે કોઈ બીજા પાસે પણ જઈએ છીએ કે આ સમસ્યાને સમાધાન માટે મદદ કરી આપે. અને ત્રીજી વસ્તુ એ હોઈ શકે છે કે આપણે ખૂબ જ આ જે સંજોગ છે એને કેવી રીતે સોલ્વ કરવું, કેવી રીતે રિસ્પોન્ડ કરવું, એને આપણે વિચારીએ, સમજીએ અને એ વસ્તુને આપણે એક્સેપ્ટ કરીને એ માઇન્ડસેટ તરફ આગળ વધીને કોઈ પરિસ્થિતિને જવાબ આપીએ. તો આ પણ એક અપ્રોચ હોઈ શકે છે, બરાબર. તો હવે આ 3 રીતે આપણે રિસ્પોન્ડ તો કરી શકીએ છીએ, પરંતુ જાણીએ કે કેવી રીતે આપણે કરવું જોઈએ, એકચ્યુઅલમાં કેવી રીતે આપણે કોઈ પરિસ્થિતિને રિસ્પોન્ડ કરવું જોઈએ. ઠીક છે, તો ચલો ફરીથી આપણે જે આપણા કેસ સિનારીઓમાં જે તમને જવાબો વિચારીને રાખ્યા હતા એમાં 1, 2 અને 3 ઓપ્શન હતા તમારી પાસે, બરાબર. તો અહીંયા તમને મનમાં ખબર હશે અથવા તમે લોકોએ વિકલ્પને પસંદ પણ કર્યો હશે 3જા નંબરનો, બરાબર. એટલે કે જે કોઈ પણ કેસ હતા ને એમાં 3જા નંબરના જે વિકલ્પ હતા એ એવા વિકલ્પ હતા કે તમે જાતે કોઈ પરિસ્થિતિનો સોલ્વ કરવા માટે, શોધખોળ કરવા માટે, એને આગળ લઈ જવા માટે ખુદ કંઈક પ્રયત્ન કરો છો, ભલે કોઈની મદદથી હોય કે જાતે હોય. તો આપણે હંમેશા 3જો વિકલ્પ જે હતો એના જેવા જ સોલ્યુશન ઉપર જોવું જોઈએ. પરંતુ આપણે શું કરીએ છીએ, કોઈ પણ સમસ્યાથી દૂર થવાનો પ્રયત્ન કરીએ છીએ, એવું ના કરવું જોઈએ, બરાબર. તો કોઈ પણ વસ્તુ, જો આપણે ઘણી વખત સમસ્યાનો સામનો નથી કરતા, આપણે બીમાર થઈ જઈએ છીએ તો ફટાફટ આપણે સેડ થઈ જઈએ છીએ, દુઃખી થઈ જઈએ છીએ, પરંતુ એવું ના કરવું જોઈએ, હે ને. તો આપણે ખોરાકમાં ધ્યાન રાખવું જોઈએ, થોડું ચાલવું જોઈએ. તો આ રીતે આપણે કોઈ પણ સમસ્યાનો ડૉક્ટર પાસે જઈને એની સલાહ લેવી જોઈએ. તો અલગ અલગ રીતે આપણે એનું સોલ્યુશન વિચારવું જોઈએ, હે ને. તો સમસ્યાથી ભાગવાની જરૂર નથી, પરંતુ એમાંથી શીખવાની જરૂર છે અને એમાં કેવી રીતે આપણા માઇન્ડનો ગ્રોથ કરી શકીએ એ પણ વિચારવું જોઈએ.
કારણ કે જે એક વખત તમારું જે માઇન્ડ છે, જે આપણે વાત કરી કે મગજની વૃદ્ધિ થાય છે જ્યારે એના ઉપર સ્ટ્રેસ પડે છે, તો અને વૃદ્ધિ તમને લાઈફ ટાઈમ જે છે એનું ગ્રોથ એ તમને લાઈફ ટાઈમ ચાલુ રહે છે. એકવાર તમારા મગજની પ્રેક્ટિસ થઈ ગઈ કે કોઈ પરિસ્થિતિને કેવી રીતે સોલ્વ કરવું જોઈએ, થોડો સ્ટ્રેસ લેતા શીખી ગયો, તો આ વસ્તુ ધીમે 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 આલેખ તો દોરતા હશો તમે, તો આલેખમાં જેમ વધતું જાય છે ને એવી જ રીતે આપણી માઇન્ડની ગ્રોથ પાવર પણ વધતો જાય છે. અને એ ગ્રોથ વધતો જાય છે એને આપણે કહીએ છીએ ગ્રોથ માઇન્ડસેટ. અને આ ગ્રોથ માઇન્ડસેટ છે એ તમને આજીવન કોઈ પણ સંજોગોનો પરિસ્થિતિનો સામનો કરવા માટે કામ લાગે છે. તો અહીંયા ધીમે ધીમે આપણે પરિસ્થિતિના સંજોગોને કેવી રીતે રિસ્પોન્ડ કરવું, કયા અપ્રોચથી એટલે કે કઈ રીતથી ઢબથી આગળ લઈ જવું, એના વિશે થોડી ચર્ચા કરી અને ગ્રોથ માઇન્ડસેટ વિશે ચર્ચા કરી. ઠીક છે, તો આ બધું જ તમે આગળ જોશો ને તો કનેક્ટ થાય છે આપણી રિયલ જિંદગીને, હે ને, આપણી રોજિંદા જીવનમાં. તો આપણી રોજિંદા જીવનમાં પણ અનેક સમસ્યાઓનો સામનો કરીએ છીએ. તો એના નાના નાના સ્ટેપ્સ છે, બરાબર. આપણે સમસ્યાને હવે આપણે જાણી ગયા કે આપણે ડાયરેક્ટ ભાગી ના જવું જોઈએ, ને ફેસ કરી અને સોલ્યુશન્સ કાઢવા જોઈએ. બટ કેવી રીતે એને શોધ કરીને એની સમસ્યાનું નિવારણ લાવવું જોઈએ, એની પ્રોસેસ છે જેને ફોલો કરવાથી, એની પ્રક્રિયા ફોલો કરવાથી બહુ સરળતાથી આપણે એને સોલ્વ કરી શકીએ છીએ. તો જાણીએ તે પ્રક્રિયાઓને આપણે કેવી રીતે લઈ જઈ શકીએ છીએ. તો પહેલાં તો એ છે, પહેલો સ્ટેપ જેમ તમે જોઈ શકો છો કે રોજિંદા જીવનમાં જે તમે સમસ્યાઓને ફેસ કરો છો, તમારે એને ઓળખવાની જરૂર છે, બરાબર. તો તમે અગર યાદ કરશો તો આપણું વેબિનાર 5 અને 6 આઈડિયાથોન અને હેકાથોન ઉપર હતો. જો તમે જોયો હશે, તમને આ શબ્દ યાદ હશે, આઈડિયાથોન અને હેકાથોન. આપણે આઈડિયાથોનમાં શું કર્યું હતું કે રોજિંદા જીવનની જે સમસ્યાઓ છે એને આપણે આઈડેન્ટિફાઈ એટલે કે આપણે એને શોધી હતી કે કઈ સમસ્યાઓ છે. તો એકચ્યુઅલ જે સમસ્યા હોય આપણે એને શોધવાની છે. અને આપણા કેસમાં વેબિનારમાં આપણે કઈ સમસ્યા ચૂઝ કરી હતી? ગંદા પાણીની સમસ્યા, બરાબર. અને એ જ સમસ્યાને ઘણી બધી કલાનો ઉપયોગ કરીને સોલ્વ કરી શકાય છે, જે આપણે આગળ ચર્ચા કરીશું. તો આપણી એ સમસ્યા જે આપણે આઈડિયાથોનમાં ઉપયોગ કરી હતી એ હતી ગંદા પાણીની સમસ્યા. અને ગંદા પાણીની સમસ્યાને સોલ્વ કરવા માટે હેકાથોનના ભાગરૂપે આપણે પ્રોટોટાઇપ એક જોયું હતું વિડીયોમાં. ના જોયું હોય તો વાંધો નહીં, હું ત્યારે એક્સપ્લેન કરું છું. જેમાં બાળકીઓએ આવા પ્રકારની એક પ્રોટોટાઇપ, એક મોડેલ બનાવ્યું હતું. અહીંયા બોટલ હોય અને એમાં અલગ અલગ લેયર હોય, મોટા કાંકરાથી માંડી કોલસા, રેતી, ઘણું બધું, જેમાંથી ગંદુ પાણી નાખો તો ફિલ્ટર થઈને ચોખ્ખું પાણી આવે. તો એમાં આપણે ઘણી બધી કલા એટલે કે ઘણી બધી સ્કિલ્સનો ઉપયોગ કરીને એ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવ્યું હતું. પરંતુ એ એકલાથી ના થાય. તો અહીંયા ફરી પાછા આવી જઈએ, જ્યારે આપણે કોઈ પણ સમસ્યાનો સામનો કરીએ છીએ તો આપણે એના વિશે વિચારીને આપણી સ્કિલ્સનો ઉપયોગ કરી અને એના અલગ અલગ રસ્તાઓ તો વિચારવા જોઈએ. પરંતુ આપણે આપણી જે આસપાસના લોકો છે એની સલાહ લઈ અને એમની મદદથી પણ આ વસ્તુને આગળ લઈ જવી જોઈએ. એમના સહયોગથી પણ વસ્તુઓ જલ્દી થઈ જાય છે. આપણે આગળ ચર્ચા કરીશું કે જ્યારે સ્ટેમ માઇન્ડસેટની વાત આવે છે તો ટીમ સ્પિરિટ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે હંમેશા આપણી આસપાસના લોકોનો, આપણા ભાઈબંધ, મિત્રો, મમ્મી પપ્પા બધાનો સપોર્ટ લેવો જોઈએ. ત્યારબાદ જે સમસ્યા છે આપણી, એના માટે આપણે સરળ ડેટાનો ઉપયોગ કરવો જોઈએ કોઈ પણ નિર્ણય ઉપર પહોંચવા પહેલાં, બરાબર. ઉદાહરણ તરીકે અહીંયા આપેલું છે કે જો તમારી સ્વાસ્થ્ય ખરાબ હોય, તમને તાવ આવેલો હોય, તો તમે શું કરશો? તમે થર્મોમીટરથી ચેક કરશો તમારું કેટલું તાપમાન છે. તમે અહીંયા ઘણી વખત માથેથી લોકો જોતા હોય છે કે કેટલું તાપમાન છે કપાળા ઉપર હાથ રાખીને. તો આ તમને ડેટા મળે છે. થર્મોમીટરના હાથ રાખીને જે તમને તાપમાન મળે છે એ ડેટા છે. એ ડેટાનો ઉપયોગ કરીને તમે નિર્ણય લ્યો છો કે મારે ડૉક્ટર પાસે જવું જોઈએ કે ના જવું જોઈએ, હે ને, કે સમસ્યાને કેવી રીતે જોવું જોઈએ, આગળ લઈ જવું જોઈએ, હે ને. તો અગર આ તાપમાન વધારે હશે તો આપણે ડૉક્ટર પાસે જઈશું, અને જો આ તાપમાન ઓછું હશે તો આપણે નહીં જઈએ. તો આ સરળ ડેટાનો ઉપયોગ આપણી લાઈફમાં હંમેશા કરીએ છીએ. એવી જ રીતે કોઈ પણ વસ્તુ આપણે જોજો, તમે વિજ્ઞાનમાં ભણતા હશો અથવા ભાષામાં પણ ભણતા હશો, તેવા ઘણા બધા સિનારીઓ આવતા હશે કે જે આપણને નિર્ણય લેવામાં મદદ કરી શકે છે. અમુક ડેટા, હે ને, જેમ કે અલંકાર કદાચ તમે ભણ્યા હો ભાષામાં, તો કયો અલંકાર છે એને જોવા માટે પણ આપણે અમુક શબ્દોને ધ્યાન રાખવું જોઈએ.
જેવી રીતે વિજ્ઞાનમાં જુઓ તો કોઈ કેમિસ્ટ્રી, કોઈ રસાયણની વાત કરવામાં આવે છે તો તમે જોશો કે આ કયા કલરનું થાય છે કોઈ પણ નિર્ણય લેવા માટે. અગર કોઈ લિટમસ પેપર તમારે લાલ કલરનું થઈ જાય છે તો એનું અલગ પરિણામ હશે, અગર બીજા કલરનું છે તો અલગ પરિણામ હશે. તો અહીંયા શું કીધું, આપણે કોઈ ડેટા ઉપર થી નિર્ણય લેવામાં આપણને મદદ મળે છે. તો તમારી પણ સમસ્યા જે છે એના કેવી રીતે આગળ વધવું એના માટે અમુક ડેટાનો ઉપયોગ કરી અને તમે નિર્ણય લઈ શકો છો. ત્યારબાદ છે ઘટનાનું માળખું અને નિષ્કર્ષ શોધવા માટે તમારી ખુદની વિશ્લેષણાત્મક એટલે કે એનાલિટિકલ અને જટિલ વિચારસરણી એટલે કે ક્રિટિકલ થિંકિંગ સ્કિલ્સનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે અહીંયા આપણે ઘણી બધી પ્રોસેસ કરી સમસ્યા ઉપર, પણ છેલ્લે શું કરવું જોઈએ કે આપણે ખુદ પણ વિશ્લેષણ કરવું જોઈએ કે જે હું સોલ્યુશન ઉપર આવ્યો છું અથવા મેં અપનાવ્યું છે તે બરાબર છે કે નહીં, આ બધા માટે લાગુ પડશે કે નહીં, શું તે ખરેખર આ પ્રોબ્લેમને સોલ્વ કરે છે કે નહીં. એવી પ્રકારના પ્રશ્નો તમારે પૂછવા જોઈએ જેથી કરીને તમને ખુદ ખ્યાલ આવે કે એ એકચ્યુઅલ તમારી પ્રોબ્લેમ ક્યાં સોલ્વ થઈ છે અને એ પ્રોસેસમાં તમારી સ્કિલ્સ પણ ડેવલપ થાય છે. બરાબર. તો અહીંયા આપણે પ્રક્રિયા જોઈએ કે કઈ પ્રક્રિયાની મદદથી આપણે સમસ્યાને કોઈ સંજોગોને રિસ્પોન્ડ કરી શકીએ છીએ. ઠીક છે. તો અહીંયા શું દેખાય છે કે આપણે ઘણા બધા માઇન્ડસેટનો ઉપયોગ કર્યો છે, ઘણી બધી સ્કિલ્સનો ઉપયોગ કર્યો છે, જેમ કે શોધખોળ કરવી, ડિસ્કવરી, ઇન્વેસ્ટિગેશન, જટિલ વિચારસરણી એટલે ક્રિટિકલ થિંકિંગ, બરાબર, એન્ગેજિંગ કોલાબોરેટિવ કન્વર્સેશન એટલે કે સહયોગ લેવો, આપણે વાતચીત કરી, બરાબર. તો આ બધી જ વસ્તુ શું છે, પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આપણે જે ફ્લેક્સિબિલિટી લીધી ને તે, એટલે આપણે ફિક્સ ના થઈ ગયા કોઈ જગ્યાએ કે આવું જ કરવું જોઈએ, આવું જ ના કરવું જોઈએ. આપણે ફ્લેક્સિબલ રહ્યા, હે ને, કે ના આવું કરી શકાય, બીજાને પણ પૂછી શકાય, હેલ્પ લઈ શકાય. તો આ જે ફ્લેક્સિબલ માઇન્ડસેટ, તો આપણે જે આ ફ્લેક્સિબલ રીતે આપણે પ્રોબ્લેમનો સામનો કર્યો છે એને કહેવામાં આવે છે કે આપણે સ્ટેમ માઇન્ડસેટનો ઉપયોગ કર્યો છે. તો સ્ટેમ માઇન્ડસેટ એટલે બીજું કાંઈ નહીં, સ્ટેમ માઇન્ડસેટ એટલે આપણે કોઈ પણ સંજોગોને કેવી રીતે અપ્રોચ કરીએ છીએ, કેવી રીતે એને જોઈએ છે આપણી લાઈફમાં, એની કહેવામાં આવે છે સ્ટેમ માઇન્ડસેટ. અહીંયા આપણે વાંચીએ, ધ સ્ટેમ માઇન્ડસેટ ઇઝ અ વે ઓફ લાઈફ, એટલે કે સ્ટેમ માઇન્ડસેટ એક જીવન જીવવાની એક શૈલી જ છે. It is not limited to thinking about science or mathematics. It is how we approach our everyday life, which merges diverse streams of learning and practice. એનો મતલબ શું છે કે ઘણી વખત આપણને એવું લાગતું હશે કે STEM એટલે કે STEM, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ માઇન્ડસેટ. આપણને એવું લાગતું હોય છે કે ખાલી સાયન્સ મેથેમેટિક્સવાળા લોકો માટે જ છે, જે ગણિત વિજ્ઞાન ભણતા હોય એના માટે જ, પણ એવું ફિક્સ નથી. આ જે સ્ટેમ માઇન્ડસેટ છે આપણે જીવન જીવવાની કળા છે. આપણે કોઈ પણ વસ્તુઓને એવરીડે લાઈફ એટલે કે રોજિંદી જીવનમાં કેવી રીતે એને અપ્રોચ કરીએ છીએ, કેવી રીતે એની સાથે ડીલ કરીએ છીએ, એને કહેવામાં આવે છે સ્ટેમ માઇન્ડસેટ. અને આ સ્ટેમ માઇન્ડસેટથી આપણી ખુદની લર્નિંગ અને આપણી સ્કિલ્સ બંનેમાં વધારો થાય છે. તો અહીંયા આપણે સમજ્યા કે સ્ટેમ માઇન્ડસેટ એટલે કે આપણામાં આઈ કેન ડુ, હું કરી શકું છું, અને આપણે કેવી રીતે વસ્તુઓને લઈ જઈએ છીએ આપણે રોજિંદી જીવનમાં, એને કહેવામાં આવે છે સ્ટેમ માઇન્ડસેટ. પણ આ જે સ્ટેમ માઇન્ડસેટ છે એને ડેવલપ કરવા માટે પણ ઘણા બધા સ્કિલ્સ, એબિલિટીઝ અને એટીટ્યૂડ્સ હોય છે. તો ચાલો આપણે સ્કિલ્સ, એબિલિટીઝ અને એટીટ્યૂડ્સ વિશે ચર્ચા કરીએ કે જેની ચર્ચા આપણે સ્ટેમ માઇન્ડસેટ ઉપર વાત કરતા હોય ત્યારે કરીએ છીએ. બરાબર. અહીંયા 8 સ્કિલ્સ અને એબિલિટીઝ વિશે આપણે ચર્ચા કરીશું. સૌ પ્રથમ છે ટિંકરિંગ સ્કિલ્સ. ટિંકરિંગ સ્કિલ્સ એટલે કે આપણે કોઈ પણ સંજોગોમાં એને નવી રીતથી જોવું, એને અલગ અલગ એક્સપેરિમેન્ટ કરવા, ઓર વધારે સારું કરવું, જે સોલ્યુશન છે એને એડજસ્ટ કરીને ઓર બહેતર બનાવવું, હે ને, એને કહેવામાં આવે છે ટિંકરિંગ સ્કિલ્સ. અને ઉદાહરણ તરીકે તમે અહીંયા જોઈ શકતા હશો ચકલીનો માળો, હે ને. તો ડેલી લાઈફમાં ચકલીના માળાને પણ તમે જોતા હશો. એવું નથી કે બધી સળીઓ જ ભેગી કરતી હોય છે, અમુક રૂના ઢગલા કે એવું પણ ભેગી કરતી હોય છે. તો શું કરે છે, એ ધીમે ધીમે પોતાના માળાને બહેતર બનાવતી જાય છે અને 15 દિવસે 20 દિવસે એનો માળો દેખાવા લાગે છે કે આ માળા જેવું છે. તો એને શું કર્યું, ટિંકરિંગ કર્યું. આ છે ટિંકરિંગ સ્કિલ્સ. ત્યારબાદ બીજું છે ઊંડો વિચાર.
ડીપ થિંકિંગ, આ પણ ડીપ થિંકિંગ સ્કિલ્સ છે. તો ડીપ થિંકિંગ સ્કિલ્સમાં તમે ઘણી બધી વસ્તુઓ વિશે વિચારતા જ હશો. આમ શ્યોર તમે વિચારતા હશો કે કેવી રીતે સૂરજ ઉગે છે, આથમે છે, અથવા તો કેવી રીતે તમે ચાવી રહ્યા છો, ખાઈ રહ્યા છો, ઘણી બધી વસ્તુઓ વિશે તમે વિચારતા હશો. પરંતુ એ વિચારને ઓર ગહન કરીને વિચારવું એને કહેવામાં આવે છે ડીપ થિંકિંગ સ્કિલ્સ. અને જ્યારે તમે ડીપલી કોઈ વસ્તુને વિચારો છો તો તમને જે ફેક્ટ છે, જે હકીકત છે, એનાથી તમે બહુ જ જલ્દી નજીક આવી શકો છો. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ બુક વાંચી છે અને તમે ઊંડા વિચારમાં જતા રહ્યો છો કે આ રસાયણ જ કેમ ઉપયોગ કરવામાં આવ્યું આ પ્રેક્ટિકલ કરવા માટે. તો જ્યારે તમે એ વસ્તુ સર્ચ કરશો તો તમને એક અલગ નવી વસ્તુ જાણવા મળશે, હે ને, એક સત્ય, એક હકીકત જાણવા મળશે. તો આ છે આપણી ડીપ થિંકિંગ સ્કિલ્સ. ત્યારબાદ છે સમસ્યા નિવારણ, એટલે કે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ. પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ વિશે તો આપણે ઘણી ચર્ચા કરી જ છે. એટલે કે કોઈ પણ સમસ્યાને કેવી રીતે અપ્રોચ કરી, કેવી રીતે સામનો કરવો, એ છે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ. જેમાં આપણે પ્રોબ્લેમને શોધવું, અલગ અલગ આઈડિયાઝ જનરેટ કરવા કે કઈ રીતે આપણે એને સોલ્વ કરી શકાય છે, જવાબ દઈ શકાય છે, અને પછી એનું સોલ્યુશન લાવવું. આ છે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ. અને ઉદાહરણ તરીકે ડેલી લાઈફમાં તમે આ પ્રમાણે જુઓ, અહીંયા એક પિઝ્ઝાવાળો એક આઇકન છે. તો જ્યારે તમે ડેલી લાઈફમાં તમારા ભાઈબંધ સાથે કે મિત્રો સાથે હોવ, કે તમે નાસ્તો લઈ આવ્યા હોય, તો તમે કેવી રીતે એ લોકોને ઇક્વલી ડિવાઈડ કરો છો, બધામાં ભાગ કેવી રીતે પાડો છો, હે? તો અહીંયા પર તમે સ્ટેમ માઇન્ડસેટનો ઉપયોગ કરો છો, જેમાં મેથ્સ પણ આવી જાય છે અને તમારી બીજી સ્કિલ્સનો પણ સમાવેશ થાય છે. બરાબર? કે તમે કેવી રીતે અલગ અલગ બધાને ભાગ આપશો, બધાને બરાબર આપશો કે નહીં. તો એમાં તમે શું કર્યું? આઈડિયા કર્યો અલગ અલગ, કેવી રીતે એને સોલ્વ કરવું, અને પછી તમે એને બધાને ડિવાઈડ કરી દીધું, હે ને. તો આ છે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ. ત્યારબાદ આપણે છે સતત ચિંતન અને મનન. એને કહેવામાં આવે છે ક્રિટિકલ થિંકિંગ. ક્રિટિકલ થિંકિંગ એટલે આપણે કોઈ પણ વસ્તુ વિશે કોઈ પણ પૂર્વધારણાઓ વગર એને કેવી રીતે ઓર બહેતર બનાવી શકાય, કંઈક નવું શું કરી શકાય, એના વિશે વિચાર કરીને ઓર એને આગળ લઈ જવું, એને કહેવામાં આવે છે ક્રિટિકલ થિંકિંગ. બરાબર? ઉદાહરણ તરીકે તમે અગર આપણા એન્વાયરમેન્ટ વિશે વિચારો તો ઘણા બધા આપણે તમે સોલ્યુશન વિશે વિચારી શકો છો કે ટ્રીઝ એટલે કે ઝાડ વાવવા જોઈએ, વધુમાં વધુ ઝાડ વાવીએ એટલે વધુમાં વધુ વરસાદ આવે, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ, રિસાયકલેબલ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. અને પછી ધીમે ધીમે અલગ અલગ આઈડિયાઝ ઉપર આવીએ છીએ કે આપણે જે હમણાં રક્ષાબંધન પણ ગઈ, તો આપણે કેવું ડીકમ્પોઝ થઈ જેવી રાખડી લઈ આવીએ છીએ જેમાં દાણાઓ હોય. તો આ બધું ક્યારે આવે છે? જ્યારે આપણે ક્રિટિકલ થિંકિંગ કરીએ છીએ, એટલે કે જટિલ વિચારસરણી, કોઈ પણ વસ્તુને પૂર્વધારણા વગર કેવી રીતે વિચારીને એને આગળ લઈ જવું, સોલ્વ કરવું, એને કહેવામાં આવે છે ક્રિટિકલ થિંકિંગ સ્કિલ્સ. ત્યારબાદ આપણી પાસે છે કલ્પનાની સ્કિલ્સ. આ પણ એક સ્કિલ્સ છે, એટલે કે કલ્પનાને કહેવામાં આવે છે ઇમેજિનેશન. ઇમેજિનેશન એક સ્કિલ્સ છે, એક યુનિક સ્કિલ્સ છે કે જેમાં તમે જે વસ્તુ અત્યારે છે, જે અસ્તિત્વમાં છે, એના સિવાય પણ તમારે કંઈક નવી કલ્પના કરીને એવું કંઈક વિચારો કે જે કંઈ અસ્તિત્વમાં નથી. તો એ યુનિક સ્કિલ્સને કહેવામાં આવે છે ઇમેજિનેશન. હવે જ્યારે ઇમેજિનેશનની સ્કિલ્સ હોય ને, તો જ આપણી પાસે નવા અને ઇનોવેટિવ આઈડિયાઝ આવી શકે છે. ત્યારબાદ આપણે જોઈએ કમ્યુનિકેશન સ્કિલ્સ. કમ્યુનિકેશન સ્કિલ્સમાં આપણને તો ખબર જ છે કે આપણે બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ હોય છે, જે આપણે કોમ્યુનિકેટ કરીએ છીએ એ, પરંતુ એની સાથે લખવું, કેવી રીતે એને સાંભળવું પણ આપણે એનો સમાવેશ થાય છે, વાતચીત કરવાનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે હું તમને કહું કે અહીંયા તમે તમારા ભાઈબંધ મિત્રો ભેગા છો, તો ઘણી વખત ઘણા લોકો શાંત રહેતા હોય છે અથવા ઘણા લોકો બોલતા જ હોય છે. તો એવું ના કરી અને તમે કોઈ વસ્તુ વિશે ચર્ચા કરો ત્યારે તમે તમારો ઓપિનિયન કહો, તમારો વિચાર શેર કરો, હે ને, કે તમે શું વિચારો છો, અને ત્યારબાદ તમે તમારા જે ભાઈબંધ મિત્રો છે એ તમને જવાબ આવે કે એ લોકો શું વિચારે છે, પછી તમે એના વિશે ચર્ચા કરો, હે ને. તો આ પ્રમાણે જે કમ્યુનિકેશન થાય છે, જેમાં તમે બોલો છો, સાંભળો છો અને આઈડિયાઝ
એક્સચેન્જ કરો છો, પછી તમે એને પ્રતિભાવ આપો છો, ફીડબેક કે ના તમારી આ વસ્તુ સાચી છે, આ વસ્તુની આ નહીં આવી રીતે હોવી જોઈએ, કદાચ અસહમત થાય છે. તો આ જે આખી સાયકલ છે ને એને કહેવામાં આવે છે કોમ્યુનિકેશન સ્કિલ્સ. એટલે કોમ્યુનિકેશન સ્કિલ્સ એટલે ખાલી બોલવું જ નથી. ત્યારબાદ આપણે એક સ્કિલ્સ છે સર્જનાત્મકતા. સર્જનાત્મકતા એટલે ક્રિએટિવિટી. ક્રિએટિવિટી એ એવી એક સ્કિલ્સ છે કે જે દુનિયાને કોઈક અલગ પ્રકારથી જોવાની ક્ષમતા ધરાવે છે. જેમ કે તમારે જે કોઈ પણ નવા લર્નિંગ આઈડિયાઝ આવે એને તમે રિયાલિટીમાં લઈ આવો. જેમ કે આપણે વાત થઈ ઇમેજિનેશન સ્કિલ્સ, બરાબર, કે કંઈ અસ્તિત્વમાં નથી એને તમારે વિચારવું. પરંતુ ક્રિએટિવિટી શું છે કે જે અસ્તિત્વમાં નથી એ વિચારી અને એને રિયાલિટીમાં લાવવું, એટલે કે હકીકતમાં એ આઈડિયાને ઇમ્પ્લિમેન્ટ કરવું, એને કહેવામાં આવે છે ક્રિએટિવિટી. અને આપણે ક્યાંક ક્યાંક બધે જ ક્રિએટિવિટી તમે ઉપયોગ કરતા હશો. હોય છે કે જ્યારે તમે ડ્રોઈંગના પીરિયડમાં હોય ત્યારે તમે એવું કોઈક ડ્રોઈંગ બનાવો છો જે તમારા સપનાની દુનિયા હોય, જેમાં ઘોડા ઉડતા હોય, હે ને, તેવું બધું જે વિચારો છો એ ઇમેજિનેશન છે. પરંતુ હોઈ શકે કે ભવિષ્યમાં એ હકીકત થઈ જાય કે આપણી ગાડી ઉડતી હોય, તો એ ક્રિએટિવ આઈડિયાઝથી આવે છે. ઓકે, આગળ વધીએ. નવીનતા. નવીનતા એટલે ઇનોવેશન. જે પ્રમાણે લખેલું છે, ઇનોવેશન શું છે કે આપણે આપણી લાઈફ જીવી રહ્યા છે, આપણે કોઈ કામ આપણે કરી રહ્યા છે બહુ સારી રીતે, પરંતુ એને ઓર બહેતર રીતે, ઓર સારી રીતે કેવી રીતે કરી શકવું, એ જે સ્કિલ્સ છે, એ વિચારવાની જે સ્કિલ્સ છે, કામ કરવાની સ્કિલ્સ છે, એની ઇનોવેશન કહેવાય છે. બરાબર. જે પ્રમાણે હું તમને વાત કરું કે આપણે જૂના જમાનામાં આપણા બા અને દાદી છે, તો આપણે કંઈ પણ વસ્તુ ચટણી બનાવી હોય તો શું કરતા, અલગ અલગ બધી વસ્તુ લઈને એને ખાંડતા, બરાબર. પણ હવે શું કરીએ છીએ આપણે, અત્યારે આપણી મમ્મી હશે તે ગ્રાઇન્ડરથી 2 કે 3 બટનમાં જ એ વસ્તુને ચટણી બનાવી નાખે છે. તો આ શું થયું, કામ તો સેમ છે બટ એક ઇનોવેશન થયું, મશીન આવ્યું તો એ બહુ જ જલ્દીથી આ વસ્તુને પ્રોબ્લેમ જે છે ચટણી બનાવીને સોલ્વ કરે છે. તો આ છે જે ગ્રાઇન્ડર છે એ ઇનોવેશન થયું છે. તો આજે જોયા એ આપણા સ્કિલ્સ અને એબિલિટીઝ છે જે સ્ટેમ માઇન્ડસેટમાં સમાવેશ થાય છે. સ્કિલ્સ એબિલિટીઝ પછી આપણે ચર્ચા કરી એટીટ્યુડ્સની. એટીટ્યુડ્સ એટલે કે દ્રષ્ટિકોણ. આપણે કેવા દ્રષ્ટિકોણથી કોઈ પણ સંજોગોને કામ લેવું જોઈએ, આપણામાં કેવો દ્રષ્ટિકોણ ડેવલપ કરવો જોઈએ જેથી કરીને આપણે સમસ્યાનો ઓર સારી રીતે, એ સંજોગોને ઓર સારી રીતે આપણે એને એડ્રેસ કરી શકીએ. તો પહેલું છે આપણે સ્વયં શીખવાની ક્ષમતા. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એટીટ્યુડ છે જે આપણામાં હોવી જોઈએ, જેને હું કહું છું સેલ્ફ લર્નિંગ. આપણે ઇંગ્લિશમાં એને સેલ્ફ લર્નિંગ કહીશું. જ્યારે આપણામાં સેલ્ફ લર્નિંગ સ્કિલ્સ આવી જાય છે તો આપણને કોઈને કહેવું નથી પડતું, આપણે ખુદ જ આપણી લર્નિંગમાં વધારો કરીએ છીએ. અને આ એટીટ્યુડ આપણને લાઈફ ટાઈમ કામ લાગે છે. તો લાઈફ ટાઈમની વાત કરતાં આપણી બીજો એટીટ્યુડ એ જ છે કે આજીવન વિદ્યાર્થી રહેવું. વિદ્યાર્થી રહેવાનો મતલબ એમ છે કે આપણે આજીવન શીખતા રહેવું કોઈ પણ વસ્તુ. એવું નહીં કે મને આવડે છે બધું, બધામાંથી કંઈક ને કંઈક નવું શીખતા રહેવું. ત્યારબાદ છે ટીમ સ્પિરિટ, જે આપણે વાત કરી હંમેશા સહયોગની, કોલેબોરેશનની. તો આપણે પણ એક એટીટ્યુડ આપણામાં લાવીએ કે કોઈ વસ્તુ મારી એકલાની નહીં, હું બીજાને પણ સલાહ લઈને કેવી રીતે કામ કરી શકું અને બીજાને પણ કેવી રીતે હું મારી મદદ આપી શકું. આ છે ટીમ સ્પિરિટ. અને આ ટીમથી જ આપણે ઘણી બધી તમે વસ્તુ જોતા હશો જે ઇમ્પોસિબલ છે, પોસિબલ થઈ જાય છે. તમે સ્પોર્ટ્સ જોઈ લો, હે ને, તો કોઈ એક જ વ્યક્તિ ફૂટબોલ, વોલીબોલ કે ક્રિકેટ નથી રમી શકતા, ટીમ જોઈએ. તો ટીમનો પાવર પણ ઘણો હોય છે. ત્યારબાદ છે દ્રઢતા, એટલે કે તમારામાં પર્ઝિવરન્સ હોવું જોઈએ. દ્રઢતા એટલે પર્ઝિવરન્સ, એટલે કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ અવરોધ આવે તો તમે દ્રઢતાથી એનો સામનો કરો અને એના વિશે વિચારી શકો. ત્યારબાદ છે સામાજિક ચિંતા. સામાજિક ચિંતા એટલે સોશિયલ કન્સર્ન. આપણે એવું ના વિચારવું જોઈએ કે આ તો મારી તકલીફ નથી, જે વાતાવરણને, એન્વાયરમેન્ટને આપણે સમસ્યા કહીએ છીએ એ આપણી નથી. ભલે એર પોલ્યુશન થાય, ભલે કચરો થાય, મારા ઘરમાં કચરો થોડી ના થાય છે, એવો એટીટ્યુડ આપણે રાખવો ના જોઈએ. આપણે એવો એટીટ્યુડ, એવો દ્રષ્ટિકોણ કેળવવો જોઈએ કે આપણે આખા દુનિયામાં, આખી બધી જ જગ્યાએ, આખા સમાજમાં કેવી રીતે આ સમસ્યાને નિવારણ લાવી શકાય. તો સામાજિક ચિંતા પણ આપણામાં હોવી જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ વિકાસની માનસિકતા.
વિકાસની માનસિકતા એટલે ગ્રોથ માઇન્ડસેટ, બરાબર? એટલે કે આપણે કોઈ પણ વસ્તુ વિશે સ્ટક ના થઈ જઈએ, હે ને, કે આ વસ્તુ આવી જશે, એના વિશે ઓર કંઈક વિચારીએ, ઓર નવું વિચારીએ. મૂળભૂત વસ્તુને સાથે લઈને કંઈક નવી વસ્તુ વિશે વિચારવું, કામ કરવું, એને કહેવામાં આવે છે વિકાસની માનસિકતા. ત્યારબાદ છે ચિંતન. ચિંતનને કહેવામાં આવે છે રિફ્લેક્ટ ઇંગ્લિશમાં. ચિંતન એટલે શું? કે આપણે કોઈ કાર્ય કર્યું છે પણ આપણે એના વિશે ચિંતન કરવું જોઈએ કે મેં શું આ બરાબર કર્યું કે નહીં. તમે કોઈને જઈને પૂછી શકો છો કે કેવી રીતે સારું કરી શકાય, અને તમે એવું પણ વિચારી શકો છો કે મેં આમાં શું કાળજી લીધી હોત તો એ વધારે સારું થયું હોત. તો આ જે ચિંતન કરીએ છીએ એ પણ આપણે એક દ્રષ્ટિકોણ કેળવવાની જરૂર છે, જે આપણને ઓર આગળ સારા નિર્ણયો લેવામાં મદદ કરે છે. ત્યાર પછી છે પૂછપરછ કરવાની ઈચ્છા, હે ને, એટલે કે ડિઝાયર ટુ ઇન્ક્વાયર એને ઇંગ્લિશમાં કહેવાય છે. એટલે ઘણી વખત આપણે હોય ને કે મને નથી ખબર, આપણે એવું જવાબ આપીએ છીએ કે આવું કેમ થાય છે, પૂછે તો આપણે કહીએ મને નથી ખબર, કમ્પ્યુટર કેવી રીતે શરૂ થાય, મને નથી ખબર. એવું ના કરવું જોઈએ. આપણે બીજા લોકોને પૂછીએ કે આવું કેમ થાય છે, અને આપણે શીખીને બીજાને પણ શીખવાડીએ. એટલે કે કોઈ પણ નવી વસ્તુ જાણવાની, પૂછપરછ કરવાની આપણામાં એક ઈચ્છા હોવી જોઈએ, એ દ્રષ્ટિકોણ આપણામાં કેળવવો જોઈએ. તો આજે છે હમણાં જે આપણે જોયા એ સ્ટેમ માઇન્ડસેટના એટીટ્યુડ્સ છે, દ્રષ્ટિકોણ છે, કે જેની સાથે આપણું સ્ટેમ માઇન્ડસેટ આગળ ડેવલપ કરી શકીએ છીએ. તો આપણે અહીંયા જોયું સ્ટેમ માઇન્ડસેટ શું છે, સ્ટેમ માઇન્ડસેટની સ્કિલ્સ, એબિલિટીઝ અને એટીટ્યુડ્સ જોયા. હવે આપણે એક વિડીયો જોઈશું જેમાં આપણને સ્ટેમ માઇન્ડસેટ વિશે ઓર વધારે ચર્ચા કરવામાં આવી હશે અને ઉદાહરણ દ્વારા તમે ઓર સારી રીતે શીખી શકશો. તો ચાલો વિડીયો જોઈએ. What is STEM and STEM mindset? STEM stands for Science, Technology, Engineering, and Math. STEM is not just a subject in school, but a way of thinking, understanding, and doing things. STEM is a mindset which we need to apply in our daily life all the time. For example, you have washed a dress for your school annual day play and left it to dry. The dress gets wet due to heavy rain and you need to dry it in the next 2 hours. What do? Do you keep the dress under the fan at maximum speed? Do you use a hairdryer to dry it? Or do you use an iron? All of these solutions involve the knowledge of science concepts like heat, evaporation, energy conversion. The application of engineering and mathematics create these devices with technology that you can use. So here, you would have had to have some scientific understanding and knowledge to analyze the situation, identify the problem, and use reasoning and critical thinking to creatively design a solution. This interdisciplinary approach, which makes use of all of these skills, is called a STEM mindset. We use STEM principles all the time to design solutions for everyday problems, often without realizing it. We need to cultivate a STEM mindset to be able to understand how all these disciplines intersect in our daily lives. We need to enable access to different careers in STEM to develop solutions for the unique problems that we face in this generation. We need to imagine, think, and do through STEM, from developing mindsets to building careers. મને આશા છે કે તમે વિડીયોમાં બહુ સારી રીતે સમજ્યું હશે ઉદાહરણથી કે સ્ટેમ માઇન્ડસેટ કેવી રીતે ડેવલપ કરી શકાય છે ને છે શું. તો ચલો આપણે ઉદાહરણ જોઈએ હવે કે રોજિંદા જીવનમાં સ્ટેમ માઇન્ડસેટ આપણે કેવી રીતે અપ્લાય કરી શકીએ છીએ, અને આપણે સ્ટેમ માઇન્ડસેટ કેવી રીતે અપ્લાય કરીએ છીએ એ સમજવા માટે મારી પાસે 2 ઉદાહરણ છે જે તમારા જેવા બાળકો માટે છે. તો અહીંયા પહેલું ઉદાહરણ છે યક્ષિત માટે, હે ને. તો યક્ષિત નામનો એક છોકરો હોય છે. તો એ શું કરે છે, ડેઈલી એક નાળિયેર પાણીવાળા માસી છે એમની દુકાને જાય છે અને ત્યાં રોજ જઈને જોવે છે કે શું કરે છે માસી, કેવી રીતે કરે છે, નાળિયેર કેવી રીતે કાપે છે. તો રોજ બેસીને એ જાય છે, જોવે છે, ત્યાં માસીની દુકાને જ બેસે છે. પણ માસી પણ એને કાંઈ કહેતા નથી કારણ કે માસીને હેરાન નહોતો કરતો. એટલે માસી કંઈ વાંધો નહીં બેટા, તું આવ. અને એવી જ રીતે
જોતો હતો કે કેવી રીતે કાપે છે, શું કરે છે નારિયેળ સાથે. અને ધીમે ધીમે રોજ બેઠો એવી રીતે, અને 15 દિવસ થયા પછી એની સાથે નોટબુક લાવ્યો, હે ને, નોટબુક લાવીને બેઠો. અને માસી જોતા હતા કે નોટબુકમાં કંઈક લખે છે યક્ષિત, હે ને, તો જોતો જાય માસીને ને કંઈક લખતો જાય, બરાબર. તો તેમણે નોટ્સ બનાવી યક્ષિતે. થોડા દિવસ થયા, યક્ષિત પોતાની સાથે એમના જે શિક્ષક હતા શાળાને એને લઈને આવ્યો. યક્ષિતના જે શિક્ષક છે એમણે નારિયેળ પાણીવાળા જે માસી છે એમને જોયા થોડી વખત, અને પછી યક્ષિતે પોતાની નોટબુક પણ બતાવી, બરાબર, એમના શિક્ષકને. પછી બંને પાછા જતા રહ્યા. અને 1 મહિનો થયો. 1 મહિનો પછી યક્ષિત આવવાનું પછી બંધ કરી દીધું હતું. 1 મહિના પછી યક્ષિત ફરી આવ્યો માસીની દુકાને, અને એમને ભેટમાં એક મશીન આપ્યું. એ મશીન કેવું હતું? લીવર મિકેનિઝમ પર આધારિત એક નાળિયેર કટર હતું, જે તમે જોઈ શકો છો કે કેવી રીતે નાળિયેર કટ થઈ શકે છે. તો એમણે શું કર્યું? એમણે અહીંયા માસીને ભેટ આપી અને માસી ખૂબ ખુશ થઈ ગયા. તો અહીંયા યક્ષિતે પોતાની ડેઇલી લાઈફમાં સ્ટેમ માઇન્ડસેટનો ઉપયોગ કર્યો છે. પ્રોબ્લેમને ઓબ્ઝર્વ કરી, એના વિશે શોધખોળ કરી, કોલાબોરેશન કર્યું એમના શિક્ષક જોડે, અને આઈડિયાઝ લીધા, અને આઈડિયાઝ લઈને હેલ્પથી એક એમણે મશીન બનાવડાવ્યું અને આ પ્રોબ્લેમને સોલ્વ કર્યું, અને માસી પણ હેપી થઈ ગયા. તો અહીંયા સ્ટેમ માઇન્ડસેટનો ઉપયોગ થયો છે. આ છે ઉદાહરણ. ત્યાર પછી આપણે એક બીજું ઉદાહરણ જોઈએ. આ બેન છે, એમનું નામ છે ઈલા ભટ્ટ, બરાબર. ઈલા ભટ્ટ છે એ સેવા સંસ્થાપકના સાથે જોડાયેલા છે, એમને લીધે જાણીતા છે, અને તે વ્યવસાય વકીલ છે. એક દિવસ શું કરતા હતા કે ઈલાબેન છે ને પોતાના 2 વ્હીલર લઈને, પોતાની એક્ટિવા લઈને જતા હતા, પોતાની એક્ટિવા લઈને કોર્ટે જતા હતા. ત્યારે એમણે રસ્તામાં જોયું કે કોઈ જે 2 દંપતી છે જે ગાડું ખસેડીને જતા હતા, એમનું એક્સિડન્ટ થઈ ગયું છે, બરાબર. તો એ વૃદ્ધ દંપતી હતા જે ગાડામાં મજૂરી કામ કરીને ખેંચીને જતા હતા, એમનું એક્સિડન્ટ થઈ ગયું. તો એમણે પછી જોયું કે એમણે પછી બધા હોસ્પિટલે લઈ ગયા. તો હોસ્પિટલમાં લઈને એમણે જોયું કે ચલો વાંધો નહીં, હવે એમની સારવાર થઈ રહી છે, અને એમણે વિચાર્યું કે જે એમનું જે ખર્ચ છે એ સારવારનો એ ખર્ચ એમને કંપની આપશે, કારણ કે મજૂરી કામ કરતા હતા કંપનીમાંથી, તો એ કંપની એમને એની સારવારનો ખર્ચ આપશે. પરંતુ જ્યારે ઈલાબેને જઈને પૂછ્યું તો એમને જાણ થઈ કે આ જે સારવારનો ખર્ચ છે તે કંપની નહીં આપે, કારણ કે નોકરીદાતા છે, કામદાર છે, અને આ એક ફોર્મલ જોબ નથી. એટલે જે નોકરીદાતા છે એમણે ના પાડી દીધી કે અમે આ સારવારના પૈસા નહીં આપીએ. તો વૃદ્ધ દંપતી માટે થોડું અઘરું થઈ ગયું. ત્યારબાદ આ સમસ્યાથી અસર ઈલાબેનને બહુ ડીપલી પડી, અને એમણે પછી એક ઘણા બધા બહેનોની સાથે મળી અને એક સંસ્થા શરૂ કરી સેવા કરીને. સેવાનું ફૂલ ફોર્મ છે સેલ્ફ એમ્પ્લોયડ વુમન્સ એસોસિએશનની. તો એ સંસ્થામાં શું કરે છે કે જે અનૌપચારિક રીતે, એટલે કે જે નાના કામ કરતા હોય અને એમને દિહાડી મળતી હોય એવા કામ જે છે અનૌપચારિક ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓને બેંકમાંથી લોન મળે એવો પ્રયત્ન કરે છે. હાલમાં સેવા 15 લાખ મહિલાઓના હિતોનું રક્ષણ કરે છે, અને એમના હજી પણ વૃદ્ધિ થઈ રહી છે. તો તમે વિચારો કે એમણે એક પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરી, એમને અસર થઈ ગઈ પ્રોબ્લેમથી, અને એમણે એના માટે કંઈક સોલ્યુશન કાઢ્યું, અને જેનાથી લાખો મહિલાઓનું આજે વૃદ્ધિ થઈ રહી છે, એમને પણ લોન મળી રહી છે, ભલે અનૌપચારિક કામ કરતા હોય. તો આ પણ અહીંયા પણ સ્ટેમ માઇન્ડસેટનો એમણે ઉપયોગ કર્યો છે. આ છે ડૉક્ટર કૃતિ કરંત. તો કૃતિ કરંત ડૉક્ટર જે છે 22 વર્ષનો અનુભવ રાખનાર એક વન્યજીવ સંરક્ષણ વૈજ્ઞાનિક છે, બરાબર. એટલે કે જે પ્રાણી હોય ને એનું રક્ષા કરવા માટેના જે વૈજ્ઞાનિક છે કે કેવી રીતે સંશોધન કરવું જોઈએ. તો સેન્ટર ઓફ વાઇલ્ડ લાઈફ સ્ટડીઝ સાથે એમના કામમાં વન્યજીવન અભયારણ્યની નજીકના ગામો સાથે એમને કામ કરવાનું હોય, કે જે અભયારણ્ય હોય એની નજીકના ગામોમાં લોકો સાથે કામ કરવાનું હોય. તો એમાં કામ કેવું હોય કે અહીંયા ઘણી વખત જ્યારે વન્યજીવન અભયારણ્યની આસપાસ રહેતા હોય ને ગામ, એમાં ઘણી વખત જંગલી પ્રાણીઓ આવી જાય અને ઘરમાં લોકોને અથવા તો પશુધન હોય ને, પશુધન એટલે ગાય, બકરી, એવી રીતે જે મરઘી, એવા જે પશુધન હોય, પ્રાણી હોય, એમને પણ નુકસાન પહોંચાડતી હોય છે, એમનું હનન કરते હોય છે. તો આવા અવારનવાર હુમલાઓ હોય, ખેતરમાંથી પાક ખાઈ જાય જંગલી પ્રાણીઓ, તો એવી બધી સમસ્યાઓનો સામનો અભયારણ્યની નજીકના ગામડાઓ ફેસ કરતા હોય છે. તો એમના માટે કામ કરે છે ડૉક્ટર કરંત. તો જ્યારે પશુઓના હુમલાને કારણે ખેતરોનો પાક નાશ થાય છે અથવા તો ઈજા થાય છે પશુઓને, ત્યારે જે કૃતિ કરંત ડૉક્ટર છે એમની ટીમ છે તે
સરકારી મદદથી ઘણી સારી રીતે એમને જે દવાઓ છે એ દવાઓ પહોંચાડે છે, એમની ઈલાજ કરે છે, અનાજ બી પહોંચાડે છે અને એમની સમસ્યાઓનો સોલ્વ કરે છે અને વિચારે જ રાખે છે કે કેવી રીતે એને વધારે ઓર સારું કરવું જોઈએ, કેવી રીતે ઓર વધારે જગ્યાએ આપણે પહોંચવું જોઈએ, એના માટે સતત કામ કરતા રહીએ છીએ. અને એમનો મોટિવ એ છે કે પ્રાણીઓ આપણા દુશ્મન નથી, પરંતુ એ પણ આપણા કમ્યુનિટીના પાર્ટ છે. તો આ પ્રમાણે એ પોતાની જે પ્રોબ્લેમ જે એમણે આઈડેન્ટિફાઈ કરી, અલગ અલગ લોકો સાથે કામ કરીને એ સ્ટેમ માઇન્ડસેટનો ઉપયોગ કરીને એને સોલ્વ કરે છે. તો આપણે આ જે કેસ જોયા યક્ષિત, ઈલા અને કીર્તિના કાર્યોમાં તમને કોઈ સમાનતા જોવા મળી, કઈ સિમિલારિટીઝ? વિચારો તમે 2 મિનિટ. તેમાં સમાનતા એ હતી કે આ ત્રણ લોકોએ સ્ટેમ માઇન્ડસેટનો ઉપયોગ કર્યો છે. એ ત્રણ પર કોઈ પણ સંજોગોમાં બધા પાસે કોઈને કોઈ સંજોગો હતા, પણ મેં સંજોગોની કેવી રીતે એડ્રેસ કર્યા, અપ્રોચ કર્યો કોઈ વસ્તુને, એ આપણે જોવા જેવું છે. આપણે જોયું કે એમણે શોધ કર્યું, ઇન્વેસ્ટિગેટ કર્યું, કોલાબોરેશન કર્યું અને પછી એનું સોલ્યુશન કાઢીને એનાલિસિસ પણ કર્યું અને ઓર સારું કરે છે. બરાબર. તો આજે છે સ્ટેમ માઇન્ડસેટ. તો અહીંયાથી શીખવાનું શું છે કે સ્ટેમ માઇન્ડસેટ એક જીવનશૈલી છે. એ સૌમાં એ વિકાસ જગાવે છે કે હું પણ કાંઈ કરી શકું છું. બરાબર. અને કોઈ પણ સંજોગોમાં સફળ થવામાં મદદ કરે છે. આ માનસિકતા આપણને કોઈ પણ સંજોગોમાં સફળ થવામાં મદદ કરે છે. આ માનસિકતા ડેવલપ કરવા માટે જે પ્રમાણે આપણે ચર્ચા કરી એ પ્રમાણે આપણે એક પ્રોસેસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ત્યારબાદ જે પણ પ્રોસેસ આપણે ફોલો કરી છે એનું પ્રતિસાદ લેવું જોઈએ. ફીડબેક એટલે કે આપણે જે માની લો યક્ષિતના કેસમાં કે એમણે જે મશીન બનાવ્યું એ બરાબર બન્યું કે નહીં, એમાં હજી કોઈ ચેન્જ કરવાની જરૂર છે કે નહીં, તે માસીને પૂછી શકે છે. તો એમને પ્રતિસાદ મળશે કે આવું નહીં ને આવું કરીશ તો વધારે ઓર સારું થશે. તો ફીડબેક. ત્યારબાદ પર્ઝિવરન્સ છે એટલે કે દ્રઢતા. હોઈ શકે યક્ષિતે જે પહેલું મશીન બનાવ્યું છે એના શિક્ષકની મદદથી એ બેસ્ટ ના હોય તો એમાં ઓર મોટર કે કંઈક એડ કરી શકે છે, હે ને. તો એક દ્રઢ પર્ઝિવરન્સ એટલે કે દ્રઢતા રાખવી જોઈએ કે હું ઓર વધારે સારું કરીશ હિંમતથી. ત્યારબાદ છે કોલાબોરેશન, સહયોગ. જેમ કે એમણે શિક્ષકની મદદ લીધી હતી. અન્ય લોકો સાથે પણ આપણે કામ કરવું જોઈએ. અને શેરિંગ, આપલે એટલે કે જે કાંઈ પણ તમે કરો છો એમ તમારા શિક્ષક અથવા તો જે અન્ય લોકો છે તમારા ઘરમાં એમની સાથે શેર કરવું જોઈએ, જેથી કરીને એ લોકો પણ ઇન્સ્પાયર થાય અને પોતાના વ્યૂઝ પણ શેર કરે. તો આજે છે એ સ્ટેમ માઇન્ડસેટ છે. અને આ આખી પ્રક્રિયા એટલે એવું નથી કે સ્ટેમ માઇન્ડસેટ એટલે તમે આ બધું કરી લીધું એટલે તમારે સ્ટેમ માઇન્ડસેટ અચીવ થઈ ગયું. ના, આ એક સળંગ પ્રક્રિયા છે જે ચાલતી જ રહે છે. એવું નથી કે આપણે પહોંચી ગયા કોઈ ડેસ્ટિનેશન ઉપર, તો એ ચાલતી જ રહે છે, એનું કોઈ ગંતવ્ય નથી. તો આ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે જે આપણે સ્ટેમ માઇન્ડસેટ છે તે સમય સાથે ડેવલપ થતું રહે છે. તો આપણે આ વેબિનારનો સારાંશ એ છે કે હવે સ્ટેમ માઇન્ડસેટનો ઉપયોગ આપણા કોઈ પણ દ્વારા સંજોગોમાં ઉપયોગ કરી શકાય છે. સ્ટેમ માઇન્ડસેટ એક જીવનશૈલી છે. તે સૌમાં માનસિકતા જગાવે છે કે હું પણ આ કરી શકું છું, એટલે કે આઈ કેન એટીટ્યુડ વિકસાવે છે અને કોઈ પણ સંજોગોમાં સફળ થવામાં મદદ કરે છે. તો આપણે પણ આપણામાં સ્ટેમ માઇન્ડસેટ ડેવલપ કરીએ અને આ સ્કિલ્સ, એબિલિટીઝ અને એટીટ્યૂડ સાથે આપણે સ્ટેમ માઇન્ડસેટની પ્રક્રિયા આપણા રોજિંદી જીવનમાં, ભણતરમાં હોય કે ઘરમાં હોય, આપણે ડેવલપ કરવાની પ્રયાસ કરીએ. તો આપણે આ જ વેબિનારમાં આ જ સ્ટેમ માઇન્ડસેટ રિલેટેડ એક સ્ક્રેચ પ્રોજેક્ટ પણ બનાવતા શીખીશું, જે મારા સહયોગી ધવલ છે જે આપણને શીખવાડશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. નિધિબેને આપણને સ્ટેમ માઇન્ડસેટ વિશે ખૂબ સારી વાત કરી. હવે આપણે એના વિશે એક પ્રોજેક્ટ જોઈશું. તો સૌ પ્રથમ મારું નામ ધવલ, ક્વેસ્ટ અલાયન્સમાંથી આવું છું. અહીંયા એક આપણે સ્ક્રેચ પ્રોજેક્ટ છે એ જોઈએ અને ત્યારબાદ આપણે એને બનાવતા શીખીશું. તો તમે જોઈ શકો છો કે સ્ક્રેચ પ્રોજેક્ટ જે બનાવેલો છે, સ્ક્રેચ પ્રોજેક્ટની અંદર જે આ બિલાડી છે અહીંયાથી અહીંયા સુધી ચાલતી જાય છે. જેમ આપણે થિંકરિંગ સ્કિલ પર ટચ કરીશું એટલે થિંકરિંગ સ્કિલ શું છે એ આપણને સમજાવવામાં આવશે. એ જ રીતે ડીપ થિંકિંગ, તો ડીપ થિંકિંગ પર ક્લિક કરીશું એટલે ડીપ થિંકિંગ શું છે એ સમજાવવામાં આવશે. એ જ રીતે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ, તો પ્રોબ્લેમ સોલ્વિંગ પર ક્લિક કરીશું એટલે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ શું છે એ આપણને સમજાવવામાં આવશે. હવે આ પ્રોજેક્ટ આપણે કેવી રીતે બનાવવો એના ઉપર આપણે થોડુંક ફોકસ કરીએ. તો કેવી રીતે આપણે એને કરી શકશું? તો મેં એક આ બ્લેન્ક સ્ક્રીન લીધી છે. તો આ બ્લેન્ક સ્ક્રીનનો આપણે ઉપયોગ કરીને જોઈએ કે કેવી રીતે આપણે પ્રોજેક્ટને બનાવી શકીએ. તો સૌ પ્રથમ હું આ સ્ક્રેચ પ્રોજેક્ટમાંથી એક સ્પ્રાઇટ એડ કરાવું છું. તો સ્પ્રાઇટ એડ કરવા માટે સૌથી પહેલાં હું એક આ કેટ
એડ કરાવી. આપણે કેટને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈશું એટલા માટે આપણે કેટ એને એડ કરાવી છે. બરાબર. ત્યાર પછી હું કોઈ એક બેકડ્રોપ એડ કરાવું છું. એક બેકડ્રોપ આપણે એડ કર્યું છે. બરાબર. ત્યાર પછી આપણે અલગ અલગ જે જરૂરી ઇમ્પોર્ટન્ટ જે સ્પ્રાઇટ છે એ સ્પ્રાઇટ આપણે એડ કરાવીશું. તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા આપણને અલગ અલગ સ્પ્રાઇટ મળે છે, જે દરેકે દરેક સ્પ્રાઇટ આપણે અહીંયા એડ કરાવી દઈશું. સૌપ્રથમ બધા સ્પ્રાઇટ આપણે એડ કરી દઈશું, પછીથી આપણે એમાં કોડિંગ કરીશું. ઓકે, તો આપણી પાસે દરેકે દરેક સ્પ્રાઇટ આવી ગયા છે. હવે કેવી રીતે એની અંદર કોડિંગ કરવું એ આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે આ જે સ્પ્રાઇટ છે બધા સ્પ્રાઇટને હું છે એરેન્જ કરી લઉં. તો તમે જોઈ શકો છો કે આપણે જેમ સ્પ્રાઇટને સિલેક્ટ કરીએ છીએ એ પ્રમાણે આપણે એની સાઇઝને એડજસ્ટ કરી શકીએ છીએ. બરાબર. તો આપણે એને સાઇઝને એડજસ્ટ કર્યા પછી હવે ડીપ થિંકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ અને થિંકરિંગ સ્કિલને અહીંયા મૂકીએ છીએ. ત્યારબાદ અહીંયા જેટલા પણ ઇમેજ આપણે લીધા છે, આ દરેકે દરેક ઇમેજ છે. તો જ્યારે આવા કોઈ ઇમેજ આપણે લઈશું ત્યારે આપણને થોડુંક બ્લર દેખાશે, એટલે એને આપણે કન્વર્ટ ટુ વેક્ટર કરી શકીશું, જેથી કરીને થોડુંક વધારે સારી રીતે આપણને દેખાય. તો અહીંયા એને વેક્ટરની અંદર કન્વર્ટ કરી દઉં છું. હવે સૌપ્રથમ આપણે બિલાડી જે છે એનું કોડિંગ કરીએ. તો સૌપ્રથમ આપણે કોડ પેનમાં જઈશું અને કોડ પેનમાં જઈ અને સૌથી પહેલાં આટલા પ્રોજેક્ટ આપણે શીખ્યા એમાં પહેલાં શું કરતા હતા આપણે? ઇવેન્ટ એટલે કે ઘટનાને લાવવી પડે. ઘટના લાવીશું ત્યાર પછી આપણે એમાં વધારાનું એડ કરીશું. એટલે આપણે સૌથી પહેલાં શું કર્યું? વેન હું કોઈ ફ્લેગ ઉપર ક્લિક આપું છું ત્યારે શું થવું જોઈએ? સૌથી પહેલાં તો બિલાડીનું સ્થાન જે છે, જ્યારે પણ આપણે પ્રોજેક્ટ શરૂ કરીએ ત્યારે કોઈ બિલાડી એનું ફિક્સ સ્થાન લઈ લે, એ આપણે કરવું છે. તો અહીંયા ગો ટુ XY નામનું ઓપ્શન આપણે લઈ લઈએ, એટલે અત્યારે હાલ જે બિલાડી છે ત્યાં ને ત્યાં જ આવશે. હવે 1 સેકન્ડ માટે બિલાડી છે ગ્લાઇડ કરશે. શું થશે? અહીંયાથી ત્યાં સુધી ચાલતી જશે. તો એ માટે ચાલતી જવા માટે ક્યાં સુધી ચાલતી જશે? તો અહીંયા સુધી. તો એની X અને Y ની જે વેલ્યુ છે એ આપણે અહીંયા ચેન્જ કરીશું. થોડુંક આપણે ઝૂમ કરીને જોઈએ તો અહીંયા x ની વેલ્યુ કેટલી છે? -130 અને y ની વેલ્યુ કેટલી છે? -121. બરાબર. તો એ પ્રમાણે આપણે x ની વેલ્યુ ચેન્જ કરી. હવે આપણે થોડુંક એને રન કરીને જોવાનો પ્રયત્ન કરીએ એ રીતે કાર્ય કરે છે. બરાબર. હવે આગળ જ્યારે હું ડીપ થિંકિંગ ઉપર ક્લિક આપું છું ત્યારે ડીપ થિંકિંગ ઉપર જ્યારે પણ હું ક્લિક આપું છું ત્યારે શું થવું જોઈએ? તો સૌથી પહેલા આપણને એક ઇમેજ શો થવો જોઈએ. તો હું અહીંયા ડીપ થિંકિંગ સિલેક્ટ કરું છું. એમાં પણ આપણે ઇવેન્ટ આપી દઈએ કે જ્યારે હું સ્પ્રાઇટ ઉપર ક્લિક કરું છું ત્યારે શું થવું જોઈએ? તો
અને જ્યારે હું સ્પ્રાઇટ ઉપર ક્લિક કરું છું ત્યારે શું થવું જોઈએ, તો જે ઇમેજ છે એ શો થવો જોઈએ. કયો ઇમેજ? ઇમેજ 1. તો આપણે એને શું કરશું, અહીંયા બ્રોડકાસ્ટ કરાવવું પડશે. હું અહીંયા એક કામ કરીશ, અહીંયા બ્રોડકાસ્ટ કરાવીશ, બ્રોડકાસ્ટ 1. આના ઉપર ક્લિક કરીશ ત્યારે ફરીથી સેમ વસ્તુ, જ્યારે હું સ્પ્રાઇટ ઉપર ક્લિક આપું છું ત્યારે હું અહીંયા એક મેસેજને બ્રોડકાસ્ટ કરાવીશ, બ્રોડકાસ્ટ 2. બરાબર. અને એ જ રીતે સેમ જ્યારે હું અહીંયા સ્પ્રાઇટને ક્લિક આપું છું ત્યારે હું મેસેજ બ્રોડકાસ્ટ કરાવીશ, બ્રોડકાસ્ટ 3. તો જ્યારે પણ હું અહીંયા ટચ કરીશ એટલે આ જે ઇમેજ છે એ ઇમેજ મને મળવો જોઈએ. હવે ઇમેજ મારે કયો શો કરાવવાનો છે? ડીપ થિંકિંગ માટેનો. તો જે ડીપ થિંકિંગ માટેનો ઇમેજ છે એ ઇમેજને હું અહીંયાથી શું કરાવીશ, જ્યારે હું બ્રોડકાસ્ટ રિસીવ કરું છું, 1 નંબરનો બ્રોડકાસ્ટ રિસીવ કરું છું ત્યારે મારે શું કરવાનું છે, તો આ જે ઇમેજ છે ને શો કરાવવાનું છે. તો ઇમેજ કેવી રીતે શો થશે? તો ઇમેજ શો કરાવવા માટે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા અલગ અલગ જે આપણને લુક્સ ઓપ્શન આપેલો છે, લુક્સમાં જઈ અને શોનું ઓપ્શન આપણે અહીંયા સિલેક્ટ કરીશું. આપણે થોડુંક ઝૂમ કરીને જોઈએ એટલે બધાને દેખાય છે. ઓકે. તો વેન રિસીવ 1, જ્યારે રિસીવ 1 કરીશ ત્યારે શો થશે. બરાબર. અને 3 કે 4 સેકન્ડ માટે આપણે એને રાહ જોવડાવીશું કે એ 5 સેકન્ડ દેખાય અને પછી એ ફરીથી હાઈડ થઈ જશે. બરાબર. સેમ આ જ વસ્તુ આપણે ફરીથી કરશું, જ્યારે હું ફ્લેગ ઉપર ક્લિક આપું છું એટલે આ જે ઇમેજ છે ઓટોમેટિક હાઈડ થઈ જાય. એટલે જ્યારે પણ હું ફરી શરૂઆત કરું છું ત્યારે હાઈડ હંમેશા હાઈડ હોય. જ્યારે પણ આપણે શરૂઆત કરીએ ત્યારે હંમેશા હાઈડ જ મળે. બરાબર. અને આ સેમ વસ્તુ આપણે શું કરશું, ડુપ્લિકેટ કરી શકીએ છીએ. ડુપ્લિકેટ કરવા માટે આ ઓપ્શનને આપણે સિલેક્ટ કરી અને અહીંયા બરાબર તમે જોઈ શકો છો અહીંયા આપણને કોપી થઈને ડુપ્લિકેટ થઈને મળ્યું. તો એ જ રીતે આપણે દરેકે દરેક વસ્તુ ડુપ્લિકેટ કરી દઈશું. અને જે બ્રોડકાસ્ટ મેસેજના જે નંબર છે એ પણ આપણે ચેન્જ કરીશું. હવે આપણે પ્રોજેક્ટ રન કરવાનો પ્રયત્ન કરીએ. તો તમે જોઈ શકો છો આ જે બિલાડી છે આમથી મતલબ લેફ્ટથી રાઈટ સાઈડ તરફ જાય છે. ડીપ થિંકિંગ ઉપર ક્લિક આપવામાં આવે તો આપણને ઇમેજ શો થયો, 5 સેકન્ડ રહેશે અને પછી એ ગાયબ થઈ જાય છે. સેમ વસ્તુ ટિંકરિંગ માટે. બરાબર. તો એ સોરી અહીંયા થોડુંક ચેન્જ થયું છે. ઓકે. તો આપણે ચેન્જ કરી દઈએ. બ્રોડકાસ્ટિંગ અહીંયા આપણે ચેન્જ કરવું પડશે. ડીપ થિંકિંગ, ટિંકરિંગ સ્કિલ અને પ્રોબ્લેમ સોલ્વિંગ ત્રણેયના ઇમેજ અલગ અલગ જગ્યાએ શો થયા છે. તો આપણે એને કેવી રીતે ચેન્જ કરી શકીશું? તો સૌથી પહેલાં ડીપ થિંકિંગની અંદર બ્રોડકાસ્ટ કરાવીશું 3, પ્રોબ્લેમ સોલ્વિંગની અંદર બ્રોડકાસ્ટ 2 અને ટિંકરિંગની અંદર બ્રોડકાસ્ટ 1. બરાબર. તો એ જ રીતે આપણે હવે ટચ કરીશું તો આપણને પ્રોપર રિઝલ્ટ મળે છે. બ્રોડકાસ્ટના મેસેજ આપણે ચેન્જ કરી દીધા, જેના કારણે જે નંબરનો પ્રોબ્લેમ આવતો હતો એ સોલ્વ થઈ ગયો. તો આ જ રીતે આપણે તમે અહીંયા જોઈ શકો છો કે જે સ્ટેમ માઇન્ડસેટ આપણે વાપરવાનું છે. સ્ટેમ માઇન્ડસેટ શું છે? તો સ્ટેમ માઇન્ડસેટ જેમ નિધિબેને સમજાવ્યું એમ કે આપણી જે માનસિકતા છે એની અંદર સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિકલ યુઝ લાવવો
બરાબર, આપણી માનસિકતાની અંદર સ્ટેમને વધારે સંકેલવું, તો એને સ્ટેમ માનસિકતા આપણે કરી શકીએ છીએ. તો આ એક પ્રોજેક્ટ દ્વારા આપણે સમજીએ કે કેવી રીતે કાર્ય કરે છે. બરાબર, હવે આપણે આગળ એક પીપીટીમાં જોઈએ. તો નમસ્કાર, તમે અહીંયા જોઈ શકો છો કે ક્વિઝ સ્ટેપ અને ચેટબોટ મારફતે પણ સેલ્ફ અવેરનેસ, કારકિર્દી, સ્ટેમ અને અન્ય ઘણા ઘટકો વિશે આપણે જાણકારી મેળવી શકીએ છીએ. ક્વિઝ સ્ટેપની તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. ક્વિઝ સ્ટેપને તમે આ QR કોડ દ્વારા પણ સ્કેન કરીને ઉપયોગમાં લઈ શકો છો. તો એક ક્વિઝ સ્ટેપ છે જેની અંદર પણ તમને ઘણી બધી અલગ અલગ પ્રકારની માહિતી અને અલગ અલગ પ્રકારના કોર્સ મળે છે. ક્વિઝ એક LMS છે જે ક્વિઝ અલાયન્સ દ્વારા તમને મળી શકે, જેની અંદર અલગ અલગ પ્રકારના કોર્સ છે જે તમે એક્સપ્લોર કરી શકો છો. તો ચેટબોટ નેક્સ્ટ છે ચેટબોટ. ચેટબોટ વિશે આપણે થોડુંક સમજીએ. ચેટબોટ એક એવું પ્લેટફોર્મ છે કે જેમાં વોટ્સઅપની અંદર તમે કોઈ એક મોબાઈલ નંબર સેવ કરી અને પછી ત્યારબાદ એને અંદર તમે કોડિંગ શીખી શકો છો. આપણે ચેટબોટનું કદાચ નામ સાંભળ્યું હશે, નહીં સાંભળ્યું હોય તો તમે ચેટબોટને અહીંયા એક્સપ્લોર કરી શકો છો. કોડિંગ શીખવા માટેનો એક ઓપ્શન છે જેને આપણે ચેટબોટ કહીએ છીએ. તો ચેટબોટને તમે કેવી રીતે ઉપયોગમાં લઈ શકો છો? તો ક્વિઝ અલાયન્સનું આ એક ચેટબોટ છે, જે ચેટબોટની અંદર તમે અલગ અલગ ઓપ્શન ઉપયોગમાં લઈ શકો છો. એ બધાને દ્વારા તમે કોડિંગ વિષય શીખી શકો છો. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો ક્વિઝ અલાયન્સનું એક ચેટબોટ છે, જે ચેટબોટની અંદર 1 by 1 તમે જે પ્રમાણે ઇન્ટરેક્શન કરો છો એ પ્રમાણે તમને સામેથી ઓટોમેટિક મેસેજ મળે છે અને મેસેજ દ્વારા તમે એની અંદર રજિસ્ટ્રેશન કરી શકો છો. અત્યારે આ રજિસ્ટ્રેશન પ્રોસેસ થઈ રહી છે અને રજિસ્ટ્રેશન પ્રોસેસ પછી તમે કોડિંગ વિશે શીખી શકો છો, જે તમને અહીંયા આપવામાં આવેલું છે. તો અહીંયા ક્રમશઃ કયા ધોરણમાં ભણો છો, તમારી પર્સનલ, તમારું નામ, તમારો જિલ્લો, તમારો બ્લોક વગેરેની માહિતી માગ્યા પછી આ પ્રમાણે કોડિંગ વિશેની માહિતી તમને વધારે સારી રીતે બતાવવામાં આવી છે કે કેવી રીતે કોડિંગ તમે શીખી શકો છો. ચેટબોટ માટે આ એક QR કોડ છે કે જે QR કોડને તમે સ્કેન કરી અને ત્યારબાદ એને એક્સેસ કરી શકો છો. એનો જે નંબર છે તમે એક્સેસ કરી શકો છો ડાયરેક્ટલી વોટ્સઅપની અંદર, તમને ડાયવર્ટ કરશે. તો ચેટબોટને એક્સેસ કરવા માટે આ QR કોડનો તમે ઉપયોગ કરી શકો છો. આભાર.